આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિમાન દુર્ઘટનાના ઘાયલોની મુલાકાત લીધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો। અમદાવાદમાં 12/6ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મૃતદેહ અત્યાર સુધીમાં હાથ લાગ્યાનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે। દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ ઘટના સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ, ગયાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર અને અન્ય મહાનુભાવોનો સમાવેશ થાય છે। તેમણે ઇજાગ્રસ્ત લોકોને મળીને સાંત્વના આપી હતી। આ જ્યારે દિલ્હીથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રવક્તા પાવન ખેરા અમદાવાદ આવી પહોંચ્યા હતા। તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। તેમણે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ લોકોના ખબર અંતર પૂછ્યા હતા। મલ્લિકાર્જુન ખડગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને તમામ મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને સહાય મળવી જોઈએ। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।